તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર. અને મિત્રો, વરસાદની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, ઘણા દિવસથી ગુજરાતમાં જે વરસાદ છે તે વરસાદનું જોર મિત્રો ધીમે ધીમે વધી રહ્યું છે. મિત્રો, અંબાલાલ પટેલ અને આઈએમડીની આગાહી અનુસાર મિત્રો જ્યારે બનાસકાંઠામાં અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે મિત્રો તે વરસાદને લઈને મિત્રો છેલ્લા જે કહેવાય ને કે 48 કલાકમાં મિત્રો આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અને મિત્રો સૌથી મોટા સમાચાર એ કહી શકાય, કારણ કે બનાસકાંઠા અને પાટણના જીવાદોરી સમાન બનાસ નદી છે તે બનાસ નદી પર આવેલો દાંતીવાડાનો ડેમ છે, તેમાં મિત્રો નવા નીરની આવકની એક આશા જાગી છે. જ્યાં મિત્રો હાલ તો આપણે બસ એટલું જ કહી શકીએ કે જે પ્રમાણે ગઈકાલે સાંજે મિત્રો જે પ્રમાણે વરસાદ પડ્યો છે તે જોઈને મિત્રો દાંતામાં 9 ઇંચ વરસાદ પડ્યો છે, સાબરકાંઠામાં વરસાદ પડ્યો છે, તેમજ મિત્રો ઉપરવાસમાં વરસાદના કારણે મિત્રો જે વરસાદની ચોમાસાની શરૂઆત થાય છે, શરૂઆતના દિવસોમાં જ્યારે બનાસ નદીમાં મિત્રો નવા નીર આવ્યા છે, તે નીરને બનાસના લોકોએ વધાવી લીધા છે. તે નીરને ખેડૂતોએ જે કહેવાય ને કે તે નીર આવવાથી આનંદ પ્રગટ્યો છે. પરંતુ મિત્રો આપણે તમને વધુમાં જે જાણકારી આપી દઈએ તો મિત્રો છેલ્લા જે કહેવાય ને કે છેલ્લા 7 દિવસ, આ 7 દિવસનો જે પિરિયડ છે તે 18 થી 25 તારીખ સુધીનો અંદાજિત તે દિવસોમાં મિત્રો ભારે વરસાદની આગાહી બનાસકાંઠા અને મિત્રો સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ ગુજરાતમાં કરવામાં આવી હતી. ત્યારે મિત્રો રાજ્યના છેલ્લા 24 કલાકમાં જે પ્રમાણે વરસાદ પડ્યો હતો તે વરસાદ મિત્રો નોંધનીય વરસાદ હતો. સાબરકાંઠાના વડાલીમાં સૌથી વધુ 12.2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં ભારે વરસાદથી હાઈવે પણ બંધ થયા હતા. ત્યારે મિત્રો વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ્યારે વરસાદ વરસી રહ્યો હતો અને ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ હતી. ત્યારે મિત્રો આ નીરની લઈને મિત્રો વાત કરવામાં આવે તો બનાસ અને વિશ્વેશ્વર નદીમાં પાણીની આવક નોંધાઈ છે. જ્યાં મિત્રો ઉપરવાસમાં પડેલા વરસાદથી પાણીની આવકમાં પણ વધારો થયો છે. તો મિત્રો વાત કરવામાં આવે નદીમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં હાલમાં ખુશી જોવા મળી છે. તો મિત્રો વાત કરવામાં આવે લોકોએ નવા નીરના વધામણા કર્યા છે. તો મિત્રો વધુમાં તમને જે આપણે સમાચાર આપીએ દાંતાથી, તો મિત્રો દાંતા તાલુકામાં પણ વહેલી સવારથી જે વરસાદ પડ્યો હતો તેને લઈને મિત્રો લેન્ડસ્લાઇડ થતાં હાઈવે પર પથ્થરો પડ્યા હતા, તેને હટાવવામાં આવ્યા છે. ત્યારે મિત્રો હવે બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મિત્રો ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે તેને લઈને મિત્રો આ નદીમાં નવા નીર આવ્યા છે.